હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા મજામાં હશો। તો આજે આપણે ભરેલા રવૈયાનું સરસ મજાનું કાઠિયાવાડી શાક બનાવવાનું છે। આ ભરેલા રવૈયા ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે અને આ ભરેલા રવૈયાના શાકની રેસીપી પણ ખૂબ જ સરળ છે। તો ચલો ફ્રેન્ડ્સ, વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં મેં સરસ મજાના રવૈયા લઈ લીધા છે અને ત્યાર પછી પાણીમાં રાખી લીધા છે। રવૈયાને પાણીમાં રાખીને જ સુધારવાના છે, જેથી કરી રવૈયા કાળા ન પડી જાય અને રવૈયા આપણા એવા જ રહે। અને રવૈયાને આપણે આ જ રીતે વચ્ચેથી બે કટ કરીને સુધારી લેવાના છે અને ઉપરનો ભાગ હટાવી લેવાનો છે। અને ત્યાર પછી હવે આપણે મસાલો બનાવવા માટે મેં લસણ લઈ લીધું છે। લસણ આપણે થોડું વધારે જ લેવાનું છે। ત્યાર પછી તેમાં મીઠું ઉમેરીને આપણે લસણને વાટી લેવાનું છે। ત્યાર પછી તેમાં મરચું ઉમેરી લેવાનું છે। મરચું પણ આપણે આપણા સ્વાદ અનુસાર ઓછું વધારે ઉમેરી લેવાનું છે। ત્યાર પછી ધાણા જીરું ઉમેરી લેવાનું છે અને થોડી હળદર ઉમેરી લેવાની છે। ધાણા જીરું પણ થોડું વધારે ઉમેરવાનું છે અને ત્યાર પછી થોડું પાણી ઉમેરીને મસાલો રેડી કરી દેવાનો છે। મસાલામાં થોડું પાણી ઉમેરતા જવાનું છે અને મસાલો આપણે સરસ મજાનો એકદમ ઢીલો જ રેડી કરવાનો છે। જેટલા આપણા રવૈયા હોય છે તે માત્રામાં જ આપણે મસાલો રેડી કરી દેવાનો છે। હવે ત્યાર પછી મસાલો રેડી થઈ જાય એટલે આપણે મસાલાને રવૈયામાં આ રીતે ભરી લેવાનો છે। મસાલો વધારે પડતો નથી ભરવાનો, માપનો જ ભરી લેવાનો છે। મસાલો આપણે માપસર એટલા માટે ભરવાનો છે કે રવૈયામાં આપણે ઉપરથી ચણાના લોટનો પણ વઘાર કરવાનો છે, એટલે મસાલો આપણે માપસર જ ભરી લેવાનો છે, બહુ વધારે પણ નહીં અને બહુ ઓછો પણ નહીં। તો ફ્રેન્ડ્સ, હવે આપણા રવૈયામાં મસાલો સરસ મજાનો ભરાઈ ગયો છે। તો હવે આપણે કઢાઈ લઈ લેવાની છે, તેમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ શેકી લેવાનો છે। ચણાનો લોટ પણ આપણે રવૈયાના માપ પ્રમાણે જ લેવાનો છે। હવે ચણાના લોટને ધીમા ગેસે શેકી લેવાનો છે 3 થી 4 મિનિટ સુધી અને ત્યાર પછી ચણાના લોટને આપણે આ રીતે એક પ્લેટમાં લઈ લેવાનો છે અને ત્યાર પછી ચણાના લોટમાં ધાણા જીરું થોડું ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી થોડું મરચું ઉમેરી લેવાનું છે। અહીં મેં ચણાના લોટને ખાંડણીમાં જ લઈ લીધો અને ત્યાર પછી તેમાં ધાણા જીરું અને મરચું ઉમેરીને સરસ મજાનું ચણાનો લોટ તૈયાર કરી લીધો છે। હવે આપણે શાકનો વઘાર પણ જોઈ લઈએ। તો શાકના વઘાર માટે મેં એક કઢાઈ લઈ લીધી છે અને તેમાં મેં 4 થી 5 પરી જેટલું તેલ એડ કરી લીધું છે। શાક આપણે કોરું બનાવવાનું છે એટલા માટે તેલ થોડું વધારે જ એડ કરવાનું છે અને ત્યાર પછી તેલ ગરમ થઈ ગયું એટલે તેમાં રાઈ અને જીરું ઉમેરી લીધું અને ત્યાર પછી જે આપણે રવૈયા ભર્યા હતા તે એક એક કરીને તેલમાં આ રીતે લઈ લીધા છે। હવે રવૈયાને આપણે તેલમાં જ આ રીતે શેકાવા દેવાના છે। ધીમા જ ગેસે રવૈયાને હલાવતા જવાનું છે અને શેકાવા દેવાના છે। 2 થી 3 મિનિટ સુધી રવૈયાને હલાવવાના છે અને ત્યાર પછી રવૈયાને આપણે ઢાંકીને થોડીવાર ચડવા દેવાના છે। રવૈયાને હલકા હાથે જ આપણે હલાવવાના છે, જેથી કરી તે બરાબર મિક્સ પણ થઈ જાય મસાલા સાથે અને તૂટી ન જાય। હવે રવૈયાને ઢાંકી દેવાના છે અને 5 થી 6 મિનિટ સુધી તેલમાં શેકાવા દેવાના છે। રવૈયાને આપણે આ જ રીતે તેલમાં શેકાવાના છે, એટલે આપણે તેલ થોડું વધારે જ એડ કરી લેવાનું છે। હવે રવૈયાને 5 થી 6 મિનિટ શેકાવા દીધા પછી આપણે આ રીતે રવૈયામાં થોડું પાણી એડ કરી દેવાનું છે। પાણી સાઈડમાં જ એડ કરવાનું છે, રવૈયાની ઉપર એડ નથી કરવાનું અને પાણી પણ આપણે અડધો ગ્લાસ જેટલું જ એડ કરવાનું છે। હવે સાઈડમાંથી આ રીતે રવૈયાને હલાવતા જવાનું છે અને તેને સરસ મજાના શેકાવી દેવાના છે। હવે રવૈયાને ઢાંકી દેવાના છે અને 5 થી 6 મિનિટ સુધી તેને શેકાવા દેવાના છે। જ્યાં સુધી બધું પાણી બળી ન જાય ત્યાં સુધી રવૈયાને આપણે શેકાવા દેવાના છે। તો ફ્રેન્ડ્સ, આપણા રવૈયામાં સરસ મજાનો કલર પણ આવી ગયો છે અને આ રીતે રવૈયા અધકચરા શેકાઈ જાય એટલે આપણે જે ચણાનો લોટનો મસાલો રેડી કર્યો હતો તે ઉમેરી લેવાનો છે અને ત્યાર પછી એકદમ હલકા હાથે રવૈયાને હલાવી લેવાના છે। ચણાના લોટને છેલ્લે એટલા માટે ઉમેરવાનો છે કે રવૈયા જો અધકચરા શેકાઈ ગયા હોય અને પછી આપણે ચણાનો લોટ ઉમેરીએ તો ચણાના લોટનો પ્રોપર ટેસ્ટ આવે છે અને જો પહેલાં ચણાનો લોટ ઉમેરી લઈએ તો રવૈયા આપણા અધકચરા રહેશે અને ચણાનો લોટ પણ બળી જશે।
તો હવે ચણાનો લોટ ઉમેરી લીધા પછી શાકને ઢાંકી દેવાનું છે અને 4 થી 5 મિનિટ સુધી શાકને ધીમા જ ગેસે ઢાંકીને ચડવા દેવાનું છે અને ત્યાર પછી હવે ગેસ બંધ કરી દેવાનો છે। તો ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું કાઠિયાવાડી મસાલાથી ભરપૂર ભરેલા રવૈયાનું શાક તૈયાર થઈ ગયું છે। તો અહીં મેં થાળી તૈયાર કરી દીધી છે। તો થાળીમાં મેં રવૈયાનું શાક લઈ લીધું છે, ભાત લીધા છે, સલાડમાં તળેલા મરચાં અને કાકડી લીધી છે અને દહીંનું રાયતું લીધું છે। દહીંના રાયતાની જો ફ્રેન્ડ્સ તમારે રેસીપી જોતી હોય તો તે આપણી ચેનલ ઉપર અપલોડ જ છે।